આજે નર્મદા જયંતિએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી પુણ્ય સલીલામાં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાતા નર્મદા હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો। નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લાહવો લીધો છે। નર્મદા જયંતિએ નાંદોદ તાલુકા માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ મીટર સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં કળશ કન્યા મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જેમાં એક કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો, મોટો રોલ સ્વરૂપે વીંટવામાં આવ્યો। સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી। ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયું, સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા। સાડી અર્પણ કર્યા બાદ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરણ કરવામાં આવી। ત્યારબાદ સામૂહિક પ્રસાદનો કાર્યક્રમ રાખ્યો છે। માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું। નર્મદેહર આજે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। માંગરોળ ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા આજે 1500 મીટરની સાડી માં નર્મદાજીને અર્પણ કરવામાં આવી છે। શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે। ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે। આમાં અમારી પૂર્વ ઉત્તરવાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે। અહીંયા આગળ ઉત્તરવાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે। શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે। નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા। માં નર્મદા અમરકંટક છે પ્રગટ થઈ છે, સાગરમાં મળે છે અને દર વર્ષે નર્મદા જયંતિ એમનો જન્મદિવસ આવે ત્યારે ઉજવવામાં આવે છે। દરેક ગામજનો ઉત્સાહથી અને આનંદથી એનો ઉત્સવ ઉજવે છે। નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે। એની પૂજન અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે। માં નર્મદાને કિનારે જવાથી, સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે। માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ પ્રગટ થાય છે। માં નર્મદાની જન્મજયંતિ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે। એટલે આ નર્મદા મૈયાની 1500 ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદથી આ માં નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે। એનો ફળ આજે માં નર્મદા કુંવારી છે, 12 કન્યા છે, શિવની પુત્રી છે। એના પૂજન કરવાથી માં દરેક કષ્ટો આપણા દૂર કરે છે। માં નર્મદાના કષ્ટો દૂર કરવા માટે માં નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ। એમની પણ પરિક્રમા થાય છે। મારું નામ અમૃત બાપુ, સુરત। આજરોજ નર્મદા જયંતિ હોવાને કારણે માંગરોળ મુકામે ઉત્તરવાહિની નર્મદા કિનારે ભક્તિભાવપૂર્વક નર્મદાને સાડી અર્પણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવેલો છે। આ સાડી સુરતથી સળંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડીની લંબાઈ 500 મીટર કરતાં પણ વધારે છે અને આ સળંગ સાડી અને માતા નર્મદાજીને અર્પણ કરવામાં આવે છે। 10 નાવડી દ્વારા આ નાવડી અર્પણ કરી આખી નર્મદાનો જે ઘાટ છે, જે પટ છે, એ સળંગ પટ માતાને અર્પણ કરવામાં આવે છે અને આ રીતના ભવ્ય એનું આયોજન કરવામાં આવેલું છે। નામ તમારું? મહેશ પટેલ, માંગરોળ, નર્મદા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।